1,00,000, 1 કરોડ, 11 કરોડ, કદાચ 100 કરોડ, ગમે ત્યાંથી ધન આકર્ષિત થઈને તમારા સુધી પહોંચશે. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? તો મિત્રો, ગમે એટલો કરજો હોય, 1,00,000, 1 કરોડ, 11 કરોડ, કદાચ 100 કરોડ, આંકડાની કોઈ વસ્તુ નથી, વાત નથી ભાઈ. ગમે એવો કરજો કેમ ન હોય, હનુમાન દાદાની દયાથી બહુ જલ્દી, કહેવાય ને કે બહુ એટલે બહુ જલ્દી આજે કહું એ કરી લેશો, ત્યારબાદથી અસર થતી જોવા મળશે. ગમે એવો કરજો હોય દૂર થઈ જશે. મિત્રો, ગમે એવી લોન હોય, હપ્તા હોય, કોઈ પાસેથી પૈસા લીધેલા હોય અને દેવાના હોય, વ્યાજ સાથે હોય કે વ્યાજ વગર હોય, કાંઈ પણ કેમ ન હોય, આ ઉપાય ખાસ કરજો, ભૂલ્યા વગર કરજો. બરોબર છે? તો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વિડીયોને ખાસ વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયા દ્વારા શેર કરજો, જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ, બાજુમાં ડંકો બેલ આઇકન પ્રેસ કરી દેજો. મિત્રો, સૌથી પહેલી વાત તો ગમે એવડો કરજો હોય, મૂંઝાઈ કે ગભરાઈ નથી જવાનું. આપણે કહેવાય ને, શાંત મગજ રાખવાનું છે. ગમે એવી લોન લીધેલી છે, હપ્તા છે, કે પછી લાગે કે કોઈ મિત્ર પાસેથી, રિલેટિવ પાસેથી બધાને દેવાના છે, માગ કરે છે, કેમ દેવા, કાંઈ પણ હોય ને, પહેલાં તો શાંત થઈ જાઓ. તમે આ વિડીયો તમારા સુધી આવી ગયો છે એનો મતલબ દાદા પણ ઈચ્છે છે ભાઈ કે તમારો કરજો ફટાફટ પૂરો થાય, એને તો જ આ ઉપાયનો વિડીયો તમે જોતા હોય ભાઈ. બાકી હજારો વિડીયો છે યુટ્યુબમાં, બરોબર છે, ઘણા વિડીયો સારા છે, ઘણા વિડીયો, પણ તમારા સુધી આ વિડીયો જ કેમ પહોંચ્યો એનું પણ કારણ હશે ને ભાઈ. તો મિત્રો, ધ્યાનથી વિડીયો જોજો. સૌથી પહેલી વાત, મંત્ર પણ કહેવો છે, અમુક જરૂરી વાત જે છે સમજવા જેવી એ પણ દેવી છે. બરોબર? હવે પહેલી વાત એ કરી દઉં કે કરજો દૂર કઈ રીતે થશે. આકાશમાંથી પૈસા આવે કે સવારે ઉઠો ને તમારા બેડરૂમમાં પૈસાનો ઢગલો પડી ગયો, આવી રીતના ન હોય ભાઈ. પણ આવકના રસ્તા બહુ જલ્દી ખુલશે. બિઝનેસ છે 50 ગણો ચાલશે. નોકરી કરો છો એનાથી પણ સારા પગારની મળશે. ગમે ત્યાંથી ધન આકર્ષિત થઈને તમારા સુધી પહોંચશે. 1000% વાત છે. 40 દિવસ સુધી દરરોજ હું જે કહું એ કરજો મિત્રો. 40 દિવસ સુધી દરરોજ 7 વખત માત્ર હનુમાન ચાલીસા બોલવાનું શરૂ કરી દો. મંગળવારથી કરો અથવા શનિવારથી કરો. દરરોજ 7 વખત. સવારના 2 વાર બોલ્યા, સાંજના બાકી વખત પૂરી કરો. સવારે 2 વાર, બપોરે 2 વાર, સાંજે 2 વાર, પછી એવી રીતના કરો તોય ચાલે, તમારા ઉપર છે. પણ 40 દિવસ દરરોજ 7 વાર કરો. નોર્મલી જેમ પૂજા રૂમમાં બેસો, બરોબર છે, ધૂપ દીવો અગરબત્તી કરીને. શું થાય છે એ તમે 7-8 દિવસની અંદર તમને ખબર પડી જશે. પણ હું તો 40 દિવસ કહું છું, જોરદાર લાભ મળે. પછીની વાત કરીએ તો મિત્રો, મંત્ર હવે તમને કહેવા જાઉં છું તો કે લખી લેજો, સ્ક્રીન ઉપર પણ આપી દઉં છું. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે નમઃ. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે નમઃ. આ મંત્ર 108 વખત બોલવાથી ધન તમારા તરફ આકર્ષાશે. કોઈ પણ જગ્યાએથી ધન લાભ થશે. ટ્રાય કરી લેજો 108 વખત દરરોજ બોલવાથી. સમય લાગશે. હવે તમે કહેશો બેઠા બેઠા બધું જોઈ છે, એકવાર બોલીને જોઈ છે, તો ભાઈ એ રસ્તા મારી પાસે નથી. બરોબર છે? પછીની વાત કરીએ તો કે ફૂલ કર્જ થઈ ગયો હોય તો મિત્રો, સૌથી પહેલી વાત કે કયા કારણથી કર્જ થયો છે એ તમે જાણવાની ટ્રાય કરો. કર્જો થઈ ગયો, કયા કારણથી થયો? જરૂરત હતી, મજબૂરી હતી, સ્થિતિ સારી નહોતી, ખર્ચો કાઢવાનો હતો, કોઈ પણ વસ્તુ હોઈ શકે ને. પણ મિત્રો, એક વાત મારી યાદ રાખજો, જો ક્યારેય કોઈ પાસેથી વ્યાજે પૈસા ન લેતા. જિંદગીમાં લીધા હોય તો દઈ દેજો, ભલે લીધા, પણ હવેથી ન લેતા. બેંકમાંથી લોન લેજો, અને એ પણ બહુ જરૂર હોય ને તો જ, બાકી નહીં ભાઈ. બરોબર છે મિત્રો? પૈસા માગવા જ હોય ને તો ભગવાન પાસે માગો, દાદા આપશે. માણસની શું તાકાત તમને પૈસા આપવાની? હે ભાઈ? આપીને 4 વાત સંભળાવે ભગવાન, રામ 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 રામ, દાદા હનુમાન દાદા જરૂર છે, કંઈક શક્તિ મૂકો, દયા કરો દાદા. પછી જો કેમ નથી થતું. બરોબર છે મિત્રો? હવે વાત કરું કે
જે ઘરમાં મા બાપનું અપમાન થતું હોય અથવા તો તોછડાઈથી મા બાપ સાથે વાત થતી હોય એ ઘરમાં ક્યારેય પૈસા ટકશે નહીં અને કરજો કાયમ રહેશે. યાદ રાખજો, સત્ય વાત છે ભાઈ. તોછડાઈથી વર્તન થતું હોય અથવા તો એનું અપમાન થતું હોય એ ઘરમાં લક્ષ્મી નહીં આવે ક્યારેય. ખાસ યાદ રાખજો. પછીની વાત કરીએ કે પૈસા આવે છે પણ દેખાતા નથી, ટકતા નથી, ડૂબી જાય છે, વપરાઈ જાય છે, ખર્ચ થઈ જાય છે. શું કરવું મિત્રો? ઓમ હમ હનુમતે નમઃ ના જાપ દરરોજ કરવાનું શરૂ કરો. અને પૈસા ટકતા ન હોય ને એના માટે શું કરવું ને એ પણ તમને વાત કરું. દરરોજ ગાય માતાને તમારાથી બની શકે એટલી રોટલી ગોળ ખવડાવો. જેટલી ગાયને ખવડાવી શકો એટલી, જેટલું ખવડાવી શકો એટલું. ગાય માતા ભાગ્ય બદલી દેશે ભાઈ. 33 કોટી 33 કરોડ દેવી દેવતાઓ બિરાજમાન છે ગાય માતામાં. આશીર્વાદ આપે દિલથી ભાઈ. એટલે પછી તમે જુઓ પૈસા કેવા ટકે છે, બરોબર છે. પછીની વાત કરીએ તો ક્રોધી વ્યક્તિના ઘરમાં લક્ષ્મીમાં નથી આવતા ભાઈ. ક્રોધ બને એટલો નો જ કરો. એઠા વાસણને રસોડામાં રાખી મૂકવાથી પણ માં લક્ષ્મી નથી આવતા. આ નાની નાની બાબત છે, કદાચ કોઈને લાગશે કે ભાઈ આવું ન હોય ને આમ તેમ, બરોબર છે. કાંઈ વાંધો નહીં, જેને જેવું લાગે એવું. મારી ફરજ છે સત્ય કહેવાની, હું કહીશ અને કહું છું ભાઈ, બરોબર. પછીની વાત કરીએ, ઘરની ઉત્તર દિશામાં સાવેણી, સાવેણો અથવા તો કચરો ન રાખવો જોઈએ. ખાસ યાદ રાખજો, ઘરની ઉત્તર દિશામાં. પછીની વાત કરીએ તો કોઈ ભૂખ્યું ઘરે આવે તો એનું અપમાન ન કરો. જે કાંઈ ઈચ્છા હોય, જેટલું તમારાથી યથાશક્તિ મુજબ જમવાનું હોય કે જે કાંઈ પણ હોય અથવા તો પાણી હોય, આપી દો પ્રેમથી, અપમાન નહીં કરતા. પછીની વાત કરીએ તો મિત્રો, હવે ઘણા બધા લોકો કહેતા હોય છે ને કે ગ્રહ નથી નડતા. કરોડોપતિ અબજોપતિને ક્યાં ગ્રહ નડવા જાય છે? તો બધાને જેટલા પણ જીવ છે ને આ પૃથ્વીની ઉપર જેટલા જીવ છે ને, જીવમાં બધા આવી ગયા, અમીર ગરીબ ન હોય, બધાને ગ્રહ નડતા હોય છે. કુંડલી પ્રમાણે, જન્માક્ષર પ્રમાણે ગ્રહ નડતા હોય છે ભાઈ. શુભ અશુભ દશા હોય જ છે. અને જ્યોતિષ પણ ખરેખર સત્ય છે. જો એ જ્યોતિષી કહેવાય ને કે એમાં વિદ્વાન હોય તોની વાત છે. ખોટા પણ હોય છે ભાઈ, બરોબર છે. એમ નથી કહેતો બધા સાચા હોય, એમ એ નથી કહેતો બધા ખોટા હોય ભાઈ. તમે કોની ઉપર ભરોસો કરો છો એ પહેલા જોવું પડે. તો મિત્રો, જ્યોતિષી વિશે પણ ઘણા પ્રશ્ન આવે છે કે જ્યોતિષ શાસ્ત્ર મનાય કે ન મનાય? મનાય ભાઈ, કોઈ પ્રોબ્લેમ નથી, બરોબર છે. તો હવે જે વાત કરું છું ને એ આ બધી બાબતને લગતી છે. હવે એક ગામ હતું, હવે આ એક ઉદાહરણ છે, સ્ટોરી છે, બરોબર છે, નાનકડી. મિત્રો, એક ગામ હતું જેમાં બધા અંધજન જ હતા, દ્રષ્ટિ નહોતી કોઈને, એવું એક ગામ હતું. હવે એ ગામમાં એક મોટો હાથી આવ્યો, વિશાળ હાથી, હાલતો હાલતો. હવે એક વ્યક્તિએ હાથીનો પગ અડ્યો. બધા અલગ અલગ વસ્તુ અડતા હતા. એક વ્યક્તિએ હાથીનો પગ અડ્યો, બીજા વ્યક્તિએ હાથીની સૂંઢ પકડી, ત્રીજા વ્યક્તિએ દાંત હાથીનો આવે ને એ અડ્યો, ચોથા વ્યક્તિએ પૂંછ અડી, પાંચમા વ્યક્તિએ પેટ અડ્યું. હાથી વયો ગયો. ગામના વૃદ્ધ જે અંધજન હતા ને આવ્યા. કેવો હતો એ કે આ પ્રાણી હાથી હતો ને, એ કે કેવો હાથી હતો? એક વ્યક્તિએ જેને પેટ પકડ્યું હતું ને, અડ્યું હતું ને, એ કે હાથી તો દાદા પહાડ જેવો હતો, વિશાળ, એ કે આવડો મોટો. બીજો વ્યક્તિ કે શું મજાક કરસ, સાવરણી જેવો હાથી હતો, એને પૂંછ પકડી હતી. જે વ્યક્તિએ કાન અડ્યા હતા, બરોબર છે, કે પછી કહેવાય કે દાંત લઈ લ્યો ને ભાઈ, એને કીધું કે હાથી તો લાકડી જેવો દુબળો પાતળો હતો. જે વ્યક્તિએ પગ અડ્યા હતા એ કે થાંભલા જેવો હતો. શું વાતું કરો? કહેવાનો વાત શું છે, મતલબ શું છે? જેણે જેવો અનુભવ કર્યો, જેને જેવી શ્રદ્ધા વિશ્વાસ રાખી એવું એને દેખાણું. આવી જ રીતે બધી જ બાબતમાં હોય છે ભાઈ. તમારો ભાવ જેવો છે ને એવું તમને રિઝલ્ટ મળશે. તમે દિલથી દાદાને પ્રાર્થના કરો છો, રોજ દિલથી હનુમાન ચાલીસા કરો છો, બરોબર છે, જાપ કરો છો, દાદા આપે ને આપે યાર. તમારો રાઈટ સમય આવે ત્યારે દાદા આપે. આપણે ઈચ્છી ત્યારે તો થાય ભાઈ, એ ઈચ્છે ત્યારે થાય. એ ક્યારે ઈચ્છે? સાચા ભાવથી દરરોજ નિત્યક્રમ પ્રમાણે એમને જપવાનું શરૂ કરો. પછીની વાત કરીએ તો મિત્રો,
ધન લાભના ઉપાય વિશે પણ એક વિડીયો બનાવેલો છે, બહુ મોટો વિડીયો છે, એટલે હું ફરી રિપીટ નહીં કરું. તમે મારી ચેનલ પર જરૂરથી એ વિડીયો જોઈ શકો છો. બીજી વાત કરીએ તેમ છતાં 10 ઉપાય નાનકડા ધન લાભ માટેના આ વિડીયોમાં કહી દઉં છું. તો દરવાજાની સાફ સફાઈ દરરોજ કરો. તમારા ઘર આંગણાનું ડેલી બરોબર ગેટ છે, ચાંદલો કરો, સાફ સફાઈ કરો, ધોવો, બરોબર છે. પછીની વાત કરીએ તો ગાયને ગોળ રોટલો ખાસ ખવડાવો, જે મેં અગાઉ કીધું. શુક્રવારે ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી બે નમઃના 108 જાપ કરો, જેનાથી પણ કરજો દૂર થઈ જશે. શુક્રવારે અન્નદાન જરૂરથી કરવું. શુક્રવારે પીપળના ઝાડની પૂજા કરી અને દીવો કરવો. બુધવારના દિવસે ગણપતિ દાદાને દીવો કરવો અને ઓમ ગંગ ગણપતિએ નમઃના 108 જાપ કરવા બુધવારના દિવસે. હવે ઓમ હમ હનુમતે નમઃના 108 જાપ દર મંગળ શનિ કરવા. પછીની વાત કરીએ તો ઘરમાં એક અનુષ્ઠાન શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામાવલી પાઠનું ખાસ કરવું. મિત્રો, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ ઘરમાં એક વખત ખાસ બોલજો. જ્યારે પણ બોલી શકો, જે દિવસે બોલી શકો, એનાથી ખૂબ લાભ થશે. દરરોજમાં લક્ષ્મીને ઘીનો દીવો કરવો. શેરડીના રસથી શુક્રવારે લક્ષ્મીનારાયણનો શ્રી સંયુક્ત પાઠ કરી અભિષેક કરવો. મિત્રો, ઘણા બધા લોકોના પ્રશ્ન હોય છે કે મહાદેવને શિવલિંગ પર શેરડીનો રસ છે, અભિષેક કરાય કે નહીં. ઘણા બધાએ કીધું આમ કરાય, ઘણાએ કીધું આમ કરાય, શેરડીના રસથી આ મળે આ મળે. મિત્રો, બધું થઈ શકે, બરોબર છે, પણ એક ભાવ સાચો જોઈએ. મહાદેવને બીજું કાંઈ નથી જોતો, દેવો કે દેવ મહાદેવ, કાલો કે કાલ મહાકાલ છે ભાઈ, બરોબર છે. એના ખાલી ભાવ જોઈએ તમારો. ખાલી ઓમ નમઃ શિવાય બોલો ને સાંભ સદા શિવ બોલીને એક લોટો જળ ચડાવો દાદાને, દાદા રાજી છે ભાઈ, બરોબર છે. દૂધાભિષેક કરો દાદાને. મિત્રો, તમારે કરજો ટૂંકમાં કહું ને દૂર કરવો જ છે ભાઈ, નક્કી કરી લીધું. ગમે એ થાય, કરજામાંથી મુક્ત થવું છે, બરોબર છે. પૈસાની સેવિંગની સાથે સાથે દરરોજ હનુમાન ચાલીસા કરો. જે મંત્ર આપેલા છે એ કરજો. જે મંત્ર જે વારે કરવાના કીધા ને ફરીથી વિડીયો જોઈ લેજો, લખી લેજો. એક અઠવાડિયામાં મને કહેજો કેટલો ફરક દેખાણો, બરોબર છે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વિડીયોને વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયા દ્વારા ખાસ શેર કરજો, જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ બાજુમાં ડંકો વગાડી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક બટન ખાસ પ્રેસ કરી દેજો. કમેન્ટમાં જય બજરંગ હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. દાદા બધાને રાજી રાખે તે પ્રાર્થના સાથે જય બજરંગ હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજ, ભાઈ. હા.